હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, કેટલા ટાઈમથી તમારા વ્યૂઝ આવે છે અને મને બહુ જ ગમે છે, પણ તમે લોકો બીજા બધાને પણ મારા વ્લોગ શેર કરો અને કમેન્ટ કરો કે તમને મારા વ્લોગ્સ કેવા લાગે છે અને કઈ રીતના વ્લોગ્સ જોઈએ છે. એના માટે પણ તમે મને કમેન્ટ કરો કે હું મારા વ્લોગ્સમાં થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું. અને આજે છે સેટરડે, તો આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ગાઈઝ, અત્યારે હું આવી છું ઘરે અને આજે થોડુંક બહારનું કામ પતી ગયું છે. બતાવો તમને. જે કલર હતો ને તે બહારની સાઈડનો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે અહીંયા બાકી છે અને અંદર ટાઇલ્સ પણ લાગી ગઈ છે. ચાલો વિઝિટ કરાવ. તો જુઓ, ટાઇલ્સ લાગી ગઈ છે. હવે અહીંયા કલર બાકી. ગાઈઝ, આજે મેઇન કામ ચાલે છે ઉમરો બનાવવાનું. આજનું અત્યારનું મુહૂર્ત હતું 3:30 થી 4:30 લઈને. તો ઉમરામાં કામ ચાલે છે. આ વસ્તુ ગાઈઝ મૂકવાની હોય અંદર ઉમરા પર. તાપીનું પાણી. અંતરથી વંચાઈ જામ અંતરથી એની અંદર મૂકી દેવું. હા, મૂકી દેવો એટલે જગ્યા આપીને તો મૂકો. દબાઈ ગયા આ ખાણામાં કીધું મમ્મી. બહાર મૂકી દે. ચલો પાણી આવ્યું ને. સો ગાઈઝ, અત્યારે હું શૂઝ લેવા માટે આવેલી હતી, સ્પોર્ટ શૂઝ. તો ચાલો જોઈએ. બહુ જ કમ્ફર્ટેબલ આવશે અને તમારા પૈસા વસૂલ થઈ જશે. આમાં છેલ્લે આમાં લીસું છે ને અંદર પેલા ડોટ્સ એવું પણ છે. બસ તો એમ પણ જોવા પણ જઈએ તો તમને બ્લેક જ સારું લાગે છે, કારણ કે આ છે ને ગંદુ બહુ થશે. એટલું ગંદુ તમારે એને વારંવાર વોશ કરવું પડશે. એના કરતાં પેલું વધારે સારું છે. બ્લેક અને પર્પલનું કોમ્બિનેશન. સોલમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અરે તમે યાદ કરશો ને એવી વસ્તુ છે પહેરીને. તમારે 2 થી 3 વર્ષ શૂઝ ઘસીને વાપરશો. તમારો પગ આટલો હેવી પણ નથી, એટલે આરામથી ચાલશે તમને 2 વર્ષ. અને ફૂલ્લી પાણીમાં ધોઈ શકો, વોશેબલ હશે. અને 8 કલાક પહેરો જરા બ્લેક વાળા બ્લેક કાઢી નાખો. ગાઈઝ, શૂઝ લઈને હું ગઈ હતી મારા ઘરે. થોડો ટાઈમ આરામ કર્યો અને આજે છે સેટરડે, એટલે સેટરડેનો અમે લોકોએ પ્રોગ્રામ બનાવેલો હતો બોક્સ ક્રિકેટ રમવા જવાનો. કોની સાથે તો તમને ત્યાં જઈને બતાવો. અને બસ રેડી થઈ ગયા છે, તો ચાલો જઈએ. સો ગાઈઝ, કશે પણ ફરવા નીકળવાનું હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય તો હું અને હાર્દિક અમે 2 જણા વહેલા પહોંચતા હોઈએ. એના સિવાય બધા ઓલવેઝ લેટ. અહીંયા હવે 10 વાગી ગયો ને અમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે ને હજી એ લોકોમાંથી એક પણ વ્યક્તિ નથી દેખાતું. શું કરવું હવે? ને અહીંયા જો અમે લોકો આ બોક્સ ક્રિકેટમાં રમશું. સરસ મજાની ક્રિકેટ. ચલો અંદર ચલો, ખાલી થઈ ગયો. ચલો
चलो अपन जीत गया है દાવ 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 ना बैटिंग नहीं બેટિંગ ને મજા આવે ખરેખર અરે બેટિંગ જ લેવાય પણ ના બેટિંગ લે भाई तो आपने रन छेल्ला ધ્યાન બેટિંગ જ લેવાની હોય બેટિંગ લે छेल्ला खबर पण નહીં નહીં કઈ નહીં જોઈ લો અમે પ્લેયરો છે ને બેટિંગ લીધી ભાઈ બેટિંગ હા હા એમ બધા મહાન પુરુષોના કેવાસર બેટિંગ લીધી બસ એ ચલો ગાઈઝ અહીંયા પહેલી બેટિંગ અમારી આવી છે એમાં હાર્દિક કુમાર અને કિશન કુમાર બે કુમાર ઉતરા છે કુમાર લાજ રાખે તો સારું બરાબર ને હા તમે પણ કુમાર જ છો હા ચલો પહેલી બોલ નંદુ નાખી રહ્યો છે એ ચાલ ચાલુ કર કેમ ઓય ના 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 અમને ગોકુલ ચાલે હા તો ગોકુલ આવે ત્યારે અમે ટીમમાં ચલો ચાલુ કરો તો ત્યાં ચોઈરો લચ્છો ભાઈ हार्दिक ऑल द बेस्ट 6 और 6 ए ठीक से खेलो ठीक से જીતી ગયા તો गाइस तो मैं जीती गया पहले में करनी भाई कोई टीम वाला नो उत्सव मंगन नहीं भाई પણ वो पहली टीम એ તો જીતા ને તો હું કર તો ગાઈઝ હવે બીજી વારની મેચ રમાશે એની ટીમ પડે છે તો આ બે જે એક ટીમમાં રમે છે તે બે હવે ટીમ પાડશે કોણ જીતે છે ગુજરાતી ભાષામાં છપ્પાઈ કટ્ટા બોલો ટેલ તમે બોલશો છપ્પાઈ કટ્ટા બોલો ટેલ છપ્પા અરે યાર આ લોકો જીતા યાર હાર્દિક આપને જીતવું પડે પહેલામાં તમે બરાબર રહીમાં નહીં હવે બરાબર રમવું પડશે આ ધમકી છે કે પછી યસ ધમકી છે સો ગાઈઝ અમે લોકો બે મેચ રમ્યા અને બંને મેચમાં અમે લોકો જીતા છે ને બહુ મજા આવી વચ્ચે અમારી ટીમ થોડી લૂઝ પણ થઈ ગયેલી હતી બટ ફાઇનલી અમે લોકો જીતી ગયા અને અમારો ટાઈમ પણ પતી ગયો તો અત્યારે અમે લોકો જઈએ છીએ રાત્રે એન્જોય કરવા માટે ના બોલો કુંભણિયા ભજીયા ખાવા બસ કોઈલા કે કુંભણિયા બોલો કુંભણિયા ભજીયા ખાવા માટે જઈએ છીએ તો અમારી ગાડીમાં બેટરી ઓછી છે 24% જેટલી છે એટલે અત્યારે અમે લોકો આ ગાડી મૂકશું અને કાર લેવા જઈશું અને પછી કારમાં જશું ચાલો અમારી મંડળી બધી આવી ગઈ છે થોડા તું પાછળથી આવીએ ના ભજીયા પણ આવી ગયા ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગયા ખમણ આવી ગયા છે બહુ વધારે તમારે લોકો છે ને 3 ભાગ પડાવવાના હતા બધામાં ને એવી રીતના લેવાનો હતો ને છાસ પણ ગાઈઝ તો કરિશ્મા કઈ કેજ હું કહેતી હતી બાબુને જોરમાં બોલી અમને જેમ બોલેલી તેમ ચિલ્લાઈને કરિશ્મા બોલી ઓય પત્નીનો વર પ્રત્યે પ્રેમ તમે શું જોયા કરો ચલો ઊંઘ આવે છે ગાઈઝ અમારા ટીમની મોટી મેડમ છે મોટી બેન છે સૌથિકના સૌથિકના ઉભા રહો ચલો ઊંઘ આવે સૌથિકના મોટી બેન છે એ ક્યુટ બનવાનું ટ્રાય નહીં કર સો ગાઈઝ અત્યારે તો હવે બહુ જ થાકી ગયા છે અને કેટલા વાગ્યા 1:40 એટલે 1:45 થઈ ગયા છે અને બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય